જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો. ટેલિફોનની શોધ કોણે કરી હતી? અલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે કરી હતી ટેલિફોનની શોધ. આરબીસી ક્યાં ઉત્પન્ન થાય છે? આરબીસી એટલે થશે રેડ બ્લડ સેલ્સ. તો રેડ બ્લડ સેલ્સ છે તે અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે. ઉત્તર પ્રદેશનું કયું શહેર તાળા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? તો એ છે અલીગઢ. અલીગઢનું તાળું. કાપેલા સફરજનનો રંગ થોડા સમય પછી ભૂરો શા માટે થઈ જાય છે? ઓક્સિજનના સંપર્ક આવવાથી તે ભૂરો થઈ જાય છે. તમે પણ આનો અનુભવ કરેલો હશે. સફરજન હોય તેને કાપી અને થોડી વાર રાખો તો તેને ઉપરનો કલર છે તે ભૂરો થઈ જાય છે. ચૂનો પાણીમાં ભેળવવામાં આવે ત્યારે કયો વાયુ નીકળે છે? કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. ચૂનાનો મોટો પથ્થર હોય અને તેના ઉપર પાણી ફેંકો તો ધુવાળા જેવું નીકળે, તે શું હોય? કાર્બન ડાયોક્સાઇડ હોય છે. કયા મહાપુરુષને લોખંડી પુરુષ કહેવામાં આવે છે? સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ કહે છે. ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? ચીન દેશમાં કાગળની શોધ થઈ હતી. જ્યારે સોડામાં લીંબુનો રસ ઉમેરવામાં આવે છે ત્યારે તેમાં પરપોટા શેના કારણે થાય છે? સોડા શોપની દુકાને આપણે સોડા પીવા ગયા હોય અને ત્યાં તે ગ્લાસ આપે તો તેમાં ઉપર પરપોટા થયેલા હોય છે. તેનું કારણ શું હોય? ક્ષાર હોય છે. કઈ ધાતુને છરી વડે સરળતાથી કાપી શકાય છે? તો એ છે સોડિયમ. સોડિયમ ધાતુ એકદમ પોચી હોય છે. ખાટા ફળોમાં કયું એસિડ જોવા મળે છે? સાઇટ્રિક એસિડ હોય છે ખાટા ફળોમાં. ભારતના વડાપ્રધાન પદને શું ગણવામાં આવે છે? તો તેઓ કાર્યકારી વડા હોય છે. વડાપ્રધાનનું પદ છે તે કાર્યકારી વડા છે દેશના. બીબી કા મકબરા અને તાજમહેલ શેના સ્મારકો છે? મૃત લોકોની કબરો છે બીબી કા મકબરા અને તાજમહેલ. બિંદુસારનો ઉત્તરાધિકારી કોણ હતો? સમ્રાટ અશોક હતો. ભારતીય બંધારણમાં પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1950માં ભારતીય બંધારણમાં પ્રથમ સુધારો થયો હતો. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ ખાલી જગ્યા હતું. શું હતું? બંદર હતું. મગધનો ઉદય કોણે કર્યો હતો? બિંબિસારે કર્યો હતો. ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ગોવા છે. ગોવા રાજ્યની રાજધાની પણજી છે. કયા શહેરને બ્લુ સિટી કહેવામાં આવે છે? જોધપુરને બ્લુ સિટી કહે છે, જે રાજસ્થાનમાં છે. કયા શહેરને પિંક સિટી કહેવામાં આવે છે? જયપુરને ધ પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે અને તે રાજસ્થાનની રાજધાની છે. વિશ્વની 7 અજાયબીઓમાંથી એક આગ્રા શહેરમાં આવેલ છે. તેનું નામ જણાવો. તો તે છે તાજમહેલ. ભારતીય બંધારણમાં કોણે સૌથી વધુ યોગદાન આપ્યું છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકરે સૌથી વધુ યોગદાન આપેલું છે. ભારતના ફ્લાઇંગ શીખ તરીકે કોણ પ્રખ્યાત છે? મિલ્ખા સિંહ. સાયકલની શોધ કોણે કરી હતી? મેકમિલને કરી હતી. ભારતમાં પહેલો ફોન ક્યારે આવ્યો? 1995માં આવ્યો હતો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આર્થિક રીતે નબળા ઉચ્ચ જાતિઓને આપવામાં આવતા અનામત પ્રમાણપત્રને શું કહેવામાં આવે છે? તો તે છે EWS પ્રમાણપત્ર. ભારતમાં પ્રથમ વખત ઇમરજન્સી ક્યારે જાહેર કરવામાં આવી હતી?
વર્ષ 1962માં પ્રથમ વખત છે તે ઇમરજન્સી જાહેર થઈ હતી. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે? અરુણાચલ પ્રદેશમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે. ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન કોણે લખ્યું હતું? રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું. પત્રકારત્વ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કયો એવોર્ડ આપવામાં આવે છે? પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવે છે. પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિનંતી પર રાષ્ટ્રીય આયોજન સમિતિની રચના કરવામાં આવી. તેના અધ્યક્ષ કોણ હતા? તેના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. ભારતીય મુસ્લિમો માટે અલગ રાજ્ય માટે પાકિસ્તાન શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? ચૌધરી રહેમત અલીએ કર્યો હતો. મોહમ્મદ અલી ઝીણાને કોણે હિન્દુ મુસ્લિમ એકતાના દૂત કહ્યા? સરોજિની નાયડુએ કહ્યા હતા. ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયું હતું? 9 ઓગસ્ટ 1942ના રોજ ભારત છોડો આંદોલન શરૂ થયું હતું. ભારત છોડો આંદોલનના પ્રસ્તાવનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો હતો? મહાત્મા ગાંધીએ તૈયાર કર્યો હતો. મહાત્મા ગાંધીને અર્ધનગ્ન ફકીર કોણે કહ્યા હતા? ચર્ચિલે કહ્યા હતા, જે બ્રિટિશ વડાપ્રધાન હતા. કેબિનેટ મિશન યોજના ક્યારે બનાવવામાં આવી? 1946માં. 1946માં રચાયેલી વચગાળાની સરકારમાં કેબિનેટની અધ્યક્ષતા કોણે કરી હતી? જવાહરલાલ નહેરુએ કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમાંકન કોણે દોર્યું? સર રેડક્લિફ. જેથી ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી રેખાને રેડક્લિફ રેખા છે તે કહેવામાં આવે છે. 1946માં રચાયેલી વચગાળાની સરકારમાં રાજેન્દ્ર પ્રસાદે કયો વિભાગ સંભાળ્યો હતો? ખોરાક અને કૃષિ, ખાદ્ય અને કૃષિ. બેંક રાષ્ટ્રીયકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 19મી જુલાઈના રોજ. બેરિંગ સ્ટ્રેટ કયા બે દેશો વચ્ચે આવેલ છે? અમેરિકા અને રશિયાની વચ્ચે છે. ડોનાલ્ડ બ્રેડમેન કઈ રમતના મહાન ખેલાડી હતા? ક્રિકેટના ખેલાડી હતા. કમ્પ્યુટર પરિભાષામાં MIPSનો અર્થ શું છે? MIPS એટલે શું? તો મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ થશે. મિલિયન, I ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ, PS. CPU સાથે જોડાયેલા ઉપકરણો કે જેને કોમ્પ્યુટર એક્સેસ કરી શકે છે તેને શું કહેવામાં આવે છે? તેને પેરિફેરલ્સ કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ મહાસચિવ કોણ હતા? ત્રિગવેલી હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? સી રાજગોપાલાચારી. 1947માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હિન્દી અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી? રાજેન્દ્ર પ્રસાદે કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજન કઈ યોજના હેઠળ થયું હતું? માઉન્ટબેટન યોજના હેઠળ થયું હતું. ઇથિપોથલા વોટરફોલ કયા રાજ્યમાં આવેલો છે? તમિલનાડુ રાજ્યમાં આવેલો છે. અલ્હાબાદ કયા શહેરનું જૂનું નામ છે? પ્રયાગરાજ શહેરનું જૂનું નામ છે અલ્હાબાદ. નામ ચેન્જ કરી દેવામાં આવ્યું. મહારાષ્ટ્રમાં કયા પ્રકારની માટી સૌથી વધુ માત્રામાં જોવા મળે છે? કાળી માટી સૌથી વધુ મળે છે મહારાષ્ટ્રમાં. પવિત્ર યાત્રાધામ અમરનાથ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે, જે હાલ કેન્દ્રશાસિત પ્રદેશ છે. ભારતની સૌથી લાંબી સરહદ કયા દેશ સાથે છે?
બાંગ્લાદેશ સાથે છે. અર્જુન એવોર્ડ ક્યારે શરૂ થયો હતો? 1961થી શરૂ થયો હતો. ભારતનો પ્રથમ નદીખીણ પ્રોજેક્ટ કયો છે? દામોદર વેલી પ્રોજેક્ટ છે. રાજ્યો દ્વારા માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 350A. બંધારણના અનુચ્છેદ 350A રાજ્યોને માતૃભાષામાં શિક્ષણ આપવાની જોગવાઈ કરેલી છે. વિમ્બલ્ડન જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનવાનું ગૌરવ કોને પ્રાપ્ત થયું છે? સાનિયા મિર્ઝાને પ્રાપ્ત થયું છે. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ નદી છે. સૌથી મોટી નદી પૂછે તો એમેઝોન નદી છે અને લાંબી પૂછે તો નાઇલ નદી છે. સમ્રાટ અશોકે કયો ધર્મ અપનાવ્યો હતો? બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ધામી ગોળીબારની ઘટના ક્યારે બની? 16 જુલાઈ 1939ના રોજ બની હતી. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. ભારતના બંધારણના રક્ષક કોણ છે? સર્વોચ્ચ અદાલત છે. મિત્રો, આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. હાલ પણ પરીક્ષાઓમાં પૂછાતા આવે છે અને આવનાર પરીક્ષાઓમાં પણ પૂછાઈ શકે છે. સંસદ દ્વારા રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? 1990માં. સોનાને શેમાં માપવામાં આવે છે? કેરેટમાં માપવામાં આવે છે. 18 કેરેટ, 22 કેરેટ, 24 કેરેટ. 24 કેરેટ છે તે શુદ્ધ સોનું હોય છે. ઘરેણાં જે બને છે તે 22 કેરેટના હોય છે. ફુગ્ગા ભરવા માટે કયો ગેસ વપરાય છે? હાઇડ્રોજન ગેસ વપરાય છે. ચંદ્ર પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ હતા. વેદોમાં કોને સૃષ્ટિનો સર્જક કહેવામાં આવ્યો છે? શંકરાચાર્યને. ભારતમાં હીરાની ખાણો ક્યાં આવેલી છે? આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં આવેલી છે હીરાની ખાણો. સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું? 1928માં આવ્યું. કયા ભારતીય નેતાએ સતી પ્રથાને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો? રાજા રામમોહન રાય. રાષ્ટ્રગાન ગાવામાં મહત્તમ કેટલો સમય લાગે છે? 52 સેકન્ડ લાગે છે. જન ગણ મન ગાવું હોય તો કેટલી સેકન્ડનો સમય આપવામાં આવે છે? 52 સેકન્ડનો. કયા મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ તાવ આવે છે? એન્ડિસ નામનો મચ્છર કરડે તો ડેન્ગ્યુ તાવ થાય છે. કોર્નવોલિસ દ્વારા કાયમી સમાધાનની પદ્ધતિ ક્યારે લાગુ કરવામાં આવી હતી? 1780માં. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? 13 એપ્રિલ 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ અમૃતસરમાં થયો હતો, પંજાબમાં. અજંતા ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં છે. ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયું હતું? 8 ઓગસ્ટ 1942ના રોજ. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી હતી? સુભાષચંદ્ર બોઝે કરી હતી. દિલ્હી ચલોનો નારો કોણે આપ્યો? સુભાષચંદ્ર બોઝ. ભાખડા નાંગલ પ્રોજેક્ટ કઈ નદી પર છે? સતલુજ નદી પર આવેલો છે. હીરાકુંડ ડેમ કયા રાજ્યમાં આવેલો છે? ઓરિસ્સા રાજ્યમાં છે હીરાકુંડ ડેમ. રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરનાર ઉપકરણને શું કહે છે? તેને બેટરી કહે છે. બેટરી દ્વારા રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરી શકાય છે. પાણીની મહત્તમ ઘનતા ક્યારે હોય છે? 4°C પર મહત્તમ ઘનતા છે તે પાણીની હોય છે. વાદળી ક્રાંતિનો સંબંધ કોની સાથે છે? માછલી ઉત્પાદન સાથે છે. શ્વેત ક્રાંતિનો સંબંધ કોની સાથે છે? દૂધ ઉત્પાદન સાથે છે. કયું રાજ્ય મસાલા ઉત્પાદન માટે પ્રખ્યાત છે? કેરળ રાજ્ય. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?
રાજસ્થાન છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશનું સૌથી ઊંચું શિખર કયું છે? પારસનાથ છે. ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ અબરખનું ઉત્પાદન કરે છે? ઝારખંડ સૌથી વધારે અબરખનું ઉત્પાદન કરે છે. મધર ટેરેસાનો જન્મ ક્યાં થયો હતો? અલ્બેનિયામાં થયો હતો. સૌર ઉર્જા શેમાંથી મળે છે? સૂર્યમાંથી મળે છે. ભારતીય સશસ્ત્ર દળોના કમાન્ડર ઇન ચીફ કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. કયો દેશ બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે? ચીન બની ગયો છે. પ્રથમ નંબર ઉપર અમેરિકા છે અને બીજા નંબર ઉપર ચીન આવે છે. કેટલા પ્રકારના પરિબળો છે? 8 પ્રકારના પરિબળો હોય છે. અવકાશનું અંતર માપવા માટે સાચો એકમ કયો છે? પ્રકાશ વર્ષ. શુષ્ક બરફ એ શું છે? તો એ ઘન કાર્બન ડાયોક્સાઇડ છે. શુષ્ક બરફ, સૂકો બરફ. હવામાં ઊંચે ઉડતા ફુગ્ગામાં કયો ગેસ ભરવામાં આવે છે? હિલિયમ ગેસ ભરવામાં આવે છે. પ્રાથમિક રંગો કયા કયા છે? લાલ, લીલો અને વાદળી તે પ્રાથમિક રંગો છે. ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ હતી? મુંબઈમાં સ્થપાઈ હતી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. જવાબ ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. પ્રશ્ન નંબર 1, ટેલિફોનની શોધ કોણે કરી હતી? પ્રશ્ન નંબર 2, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? 3, કયા મહાપુરુષને લોખંડી પુરુષ કહેવામાં આવે છે? અને 4, ભારતીય બંધારણમાં કોણે સૌથી વધુ યોગદાન આપ્યું છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.